સિકંદરના ડીઝલના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિનોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી। જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ લખપત તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ખાનગી અને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ હતી કે સિકંદર રમધાન જત તથા હનીફ અલી મામદ જત રહે બંને ખાણોટ તાલુકો લખપત કચ્છવાળાઓ સાથે મળી સિકંદર પોતાના કબજાની મોટરસાયકલ પર ચોરી કે છળકપટથી ડીઝલનો જથ્થો મેળવી જીએમડીસી પાંથરોથી ખાણોટ ગામ તરફ કાચા રસ્તા પરથી ખાણોટ ગામ આવી રહેલ છે। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને મજકૂર ઇસમો પાસે બેરલમાં ડીઝલ ભરેલ હોય જે બાબતે મજકૂર ઇસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં। જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ મુજબ કબજે કરી મજકૂર ઇસમને બીએનએસએસ કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું નારાયણ સરોવર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। કબજે કરેલ મુદ્દામાલ પ્લાસ્ટિકના બેરલ નંગ 1 જેમાં 60 લીટર ડીઝલ કુલ કિંમત ₹5,400 ડીઝલના સંગ્રહ તેમજ હેરફેર માટે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર GJ12HF7490 વાળી કિંમત ₹50,000 પકડાયેલ ઇસમ સિકંદર રમધાન જત ઉંમર વર્ષ 21 ધંધો ડ્રાઇવિંગ રહે ખાણોટ તાલુકો લખપત કચ્છ તેમજ હનીફ અલી મામદ જત ઉંમર વર્ષ 18 ધંધો મજૂરી રહે ખાણોટ તાલુકો લખપત કચ્છ તમામ મુદ્દામાલ સાથે બે આરોપી ઇસમોને પકડી પાડવામાં આવેલ છે।